નમસ્કાર ન્યૂઝ એટ 7 માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પૂર્વ ઉત્તર પ્રદેશના પછાત વિસ્તાર એવા ગાઝીપુરમાં ગંગા નદી પર મૌતાડી ઘાટ રેલવે બ્રિજનો પીએમ મોદીએ કર્યો શિલાન્યાસ। ગાઝીપુર કોલકાતા વચ્ચે શબ્દભેદી એક્સપ્રેસ જેવી સુપરફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી ફરકાવી આપ્યું વિદાયમાન। ચલણી નોટોના વિમુદ્રીકરણથી ભ્રષ્ટાચારને જડમૂળમાંથી નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 મહિના કટોકટી લાદવા બદલ કોંગ્રેસની કાઢી આકરા શબ્દોમાં ઝાટકણી। ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં જનસભાને સંબોધન। એટીએમમાંથી નાણાં ઉપાડવાની સીમા વધારીને 2500 તથા અઠવાડિક ઉપાડની સીમા 24,000 કરાતા આમ આદમીને રાહત। દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા। 18 મધ્યરાત્રિ સુધી નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ મુક્તિ તો આવશ્યક જાહેર સેવામાં 24 નવેમ્બર સુધી જૂના ચલણના ઉપયોગની છૂટ। નોટબંધીની સર્જિકલ સ્ટ્રાઇકના પગલે કાળા નાણાં ધારકોમાં ફેલાયો છે ફફડાટ। બેનામી નાણું સગેવગે કરવા દરમિયાન વીરપુર નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકમાંથી 2.5 કરોડ રૂપિયાના મૂલ્યની 500,000ની જૂની નોટ જબ્બે કરતી પોલીસ। અસરદાર દવા અડધાથી પણ ઓછા ભાવે વેચાણ કરતા દીનદયાળ જન ઔષધિ સ્ટોર્સની શૃંખલા ગુજરાતભરમાં આજથી ખુલ્લી। 50થી વધુ દુકાનો સરકારી હોસ્પિટલ પરિસરમાં ખુલતા લોકોને મળી ખૂબ મોટી રાહત। મુખ્યમંત્રીએ અમદાવાદ સિવિલમાં જી દવા મોબાઈલ એપનું કર્યું લોન્ચિંગ। શાંતિના દૂત શીખ ધર્મગુરુ નાનક સાહેબની જયંતિની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી। ગુજરાતમાં પણ ઠેર ઠેર દર્શન શબ્દ કીર્તનના કાર્યક્રમો। મુખ્યમંત્રીએ અમદાવાદના થલતેજ ગુરુદ્વારા ખાતે દર્શનનો લીધો લાવો। સંઘની જૂની પેઢીના આગેવાન પ્રવીણભાઈ મણિયારનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થતા ભાજપ પરિવારમાં છવાઈ દુઃખની લાગણી। મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કર્ણાટક રાજ્યપાલ વજુભાઈ વાળાએ પ્રવીણ કાકાને પાઠવી શ્રદ્ધાંજલિ। આજે ગુજરાતમાં ભારે શ્રદ્ધા સાથે ઉજવાઈ રહેલું દેવ દિવાળીનું પર્વ। મંદિરોમાં અન્નકૂટ વિશેષ પૂજન અર્ચન તથા મહાઆરતીના યોજાયા કાર્યક્રમ। આજની કાર્તિકી પૂર્ણિમાથી લગ્ન સરાની મોસમનો પણ આરંભ। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગંગા નદી પરના મૌતાડી ઘાટ રેલવે પુલનો શિલાન્યાસ કર્યો હતો। કેટલાય સમયથી અટકી પડેલી આ રેલ પરિયોજનાના અમલીકરણથી ગંગા નદી દ્વારા અલગ થયેલા ક્ષેત્રો પર આરામદાયક પરિવહન સુવિધા અને વધુ સારી માળખાકીય સુવિધા મળશે। આ લાઇનની કુલ લંબાઈ 51 કિલોમીટર હશે। પ્રધાનમંત્રીએ ગાઝીપુર બલિયા રેલવે લાઇનને ડબલ કરવા માટેની આધારશિલા મૂકી હતી તેમજ ગાઝીપુર સિટી કોલકાતા સાપ્તાહિક સુપરફાસ્ટ શબ્દભેદી એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી હતી। પ્રધાનમંત્રીએ ગાઝીપુર ઘાટ સ્ટેશન પર નવનિર્મિત પેરિશેબલ કાર્ગો કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું। આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝીપુર પહોંચતા પરિયોજનાના મોડલને નિહાળ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝીપુરમાં પરિવર્તન રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા ચલણમાંથી 1000 અને 500 રૂપિયાની ચલણી નોટોને દૂર કરવામાં આવી છે। ચલણી નોટોના વિમુદ્રીકરણથી જાહેર જનતાને પડતી મુશ્કેલીઓનો જલ્દી અંત લાવવામાં આવશે એવી હૈયાધારણ પણ એમણે આપી હતી। કોંગ્રેસની ટીકા કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસે એક સમયે કટોકટી લાદીને દેશને 19 મહિના માટે જેલખાનું બનાવી દીધું હતું। आप मुझे बताइए भाइयों बहनों, सबके सब लोग हाथ ऊपर करके ताली बजा करके देश को बताइए ये भ्रष्टाचार खत्म होना चाहिए। ये 500,000 रुपये लूटने वालों का रुपया कागज बन जाना चाहिए। इसके लिए जो कष्ट होगा आप झेलेंगे, मुसीबत झेलेंगे,
तकलीफ सहन करेंगे। मेरे प्यारे भाइयों बहनों, जब गांव का व्यक्ति भी देश की ईमानदारी के लिए इतना कष्ट झेलने के लिए तैयार है, मुझे विश्वास है हिंदुस्तान में अब बेईमानों के लिए कोई चारा नहीं बचा। 8 નવેમ્બરે બંધ થયેલી ₹500 અને 1000ની નોટ માટે નિયત થયેલી સમયમર્યાદાને સરકારે રિવ્યુ કરી જીવન આવશ્યક ઉપયોગી સેવાઓમાં 24 નવેમ્બર સુધી જૂની નોટનો વપરાશ કરી શકવાની ઘોષણા કરી છે, જેમાં રેલ, બસની ટિકિટ, હોસ્પિટલ, દવાઓની ખરીદી, રેલવેમાં ઓનબોર્ડ કેટરિંગ જેવી સુવિધાઓનો તો સમાવેશ થાય છે. સાથોસાથ સડક માર્ગે આવતા ટોલ બૂથ પર પણ 18મી નવેમ્બર સુધી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી દેશવ્યાપી મુશ્કેલીઓ અને અનુભવાતી મડાગાંઠને કેન્દ્ર સરકારે પણ અનુભવી હતી. રિવ્યુ બેઠકમાં બેંકમાંથી થાપણ ઉપાડવાની મર્યાદામાં પણ વધારો કરીને અઠવાડિક ₹24,000 કરાઈ, તો એટીએમમાંથી પણ 2,000ના બદલે દૈનિક ₹2,500 નાણાં ઉપાડવાની મંજૂરી અપાઈ છે. ગુજરાતમાં આજે ગુરુ નાનક જયંતિ અને બાલ દિવસ છતાં બેંક સેવા ચાલુ હોવાથી ગુજરાતના નાગરિકોને ઘણી રાહત રહી હતી. સરકારે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન પ્રત્યે પણ ખાસ ધ્યાન આપ્યું છે. કેટલા પૈસા આજે ઉપડ્યા તમારા? આજે ₹2500 ઉપડ્યા છે. ગઈકાલથી ₹2000 ઉપડતા હતા. એટલે 500 આજે વધારે ઉપડ્યા. હા, આજે 500 વધારે હતા. આજે બહુ સારું લાગે છે કે એમને જે બી કર્યું બહુ સારું કર્યું. એમ થોડો ઘણો ડિફરન્ટ આવ્યો છે, ફેર આવ્યો છે. જે ગરીબ વ્યવસ્થાવાળી પબ્લિકને જે મૂંઝવણ પડતી હતી એનાથી થોડો ખુલાસો આવ્યો છે. एटीएम सुविधाओं चालू થઈ ગઈ છે, એ બદલ गवर्नमेंट નો આભાર. का बहुत सारा फायदा है. जिन लोगों के पास थोड़ा खुलने की प्रॉब्लम हो रही थी उनका प्रॉब्लम सॉर्ट आउट हुआ है. तो आज आपने भी एटीएम से कितने पैसे निकाले और क्या? आज मेरे एटीएम से मेरे को ₹2500 रिसीव हुए हैं और पुरानी करेंसी मिल रही है. खुलने का कोई प्रॉब्लम नहीं है. 50 की 100 की नोट मिल रही है. મને છાવામાં થોડી અગવડતા તો પડે છે, પણ નિરાતે નીકળી જવા દે છે એ લોકો, એમ પબ્લિક નીકળવા દે છે, એમાં વાંધો નથી આવતો. 500 અને ₹1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ સુરત ખાતે બેંક બહાર લાંબી કતાર લગાવતા નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે સુરત જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સવારથી શરૂ કરાયેલા કંટ્રોલ રૂમમાં લોકોના ફોન પણ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા નોંધાયેલી આ ફરિયાદોને સંલગ્ન અધિકારીઓ અને જે તે વિસ્તારના મામલતદારને ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી તાકીદે કાર્યવાહી થઈ શકે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4-5 દિવસથી બેંક બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા નાગરિકોની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરે ખૂબ જ આવકારદાયક પગલું ઉઠાવ્યું છે. દરેક બ્રાન્ચ ઉપર 2 પોલીસની મદદ આપવામાં આવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને પીવાનું પાણી પણ આપવામાં આવે છે. સાથે સાથે અમે એક કંટ્રોલ રૂમ જિલ્લા કક્ષાએ ખોલ્યો છે, જેનો નંબર છે 26632000, અને તાલુકા કક્ષાએ તમામ મામલતદાર ઓફિસોમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. ગઈકાલે એક ઓર્ડર કર્યો છે કે તમામ પ્રાંત ઓફિસર, મામલતદાર અને નાયબ મામલતદાર જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવે છે, એમના વચ્ચે બેંકોની બ્રાન્ચોની ફાળવણી કરવામાં આવી છે. 3-4 બ્રાન્ચ વચ્ચે એક નાયબ મામલતદાર અથવા ડેપ્યુટી કલેક્ટર, એ લોકો રાઉન્ડ ધી ક્લોક જ્યારે બેન્કિંગ અવર્સ હશે ત્યારે એના રાઉન્ડ લેશે, બેંકના મેનેજર સાથે અને પ્રજા સાથે સંપર્કમાં રહેશે અને એમને કોઈ મુશ્કેલી હશે તો દૂર કરશે. લોકોની સુવિધા માટે લોકોને જે તકલીફ પડે તે લોકો જણાવે છે ફોનથી, અને અત્યાર સુધીમાં 7 ફરિયાદ આવી છે અને એની અમે નોંધ કરી છે. કયા પ્રકારની ફરિયાદ? હવે ફરિયાદમાં તો એવું છે કે ઘણી જગ્યાએ બેંકમાં લાઈન લાંબી હોય છે અને એકાદ કાઉન્ટર ચાલુ હોય અને બીજા કાઉન્ટર ચાલુ કરવા માટે એ લોકો ફરિયાદ કરે છે. નરેન્દ્ર મોદીએ દેશમાંથી કાળા નાણાંનું દૂષણ દૂર થાય તે માટે ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ આ સમાચારથી કાળા નાણાં ધારકો પોતાની રકમ સગેવગે કરવા લાગ્યા છે. ત્યારે વીરપુરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ટ્રકમાં લઈ જવામાં આવતા 2,50,00,000ના 500 અને 1000ની નોટના બંડલો પોલીસે પકડી પાડ્યા છે. વીરપુર પોલીસે નેશનલ હાઈવે પર જઈ રહેલી ટ્રકને આંતરી હતી. ટ્રકમાં સબમર્સિબલના ખાલી ખોખા નીચે 2 થેલામાં આ રોકડ છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે.
મોટી રકમનું ચલણ બંધ થતા વેપારી આલમ તેમની પાસે પડેલી રોકડ બદલવામાં વ્યસ્ત હોવાથી સૌરાષ્ટ્રમાં અનેક માર્કેટિંગ યાર્ડ ઠપ થતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને તકલીફ પડી છે. ગીર સોમનાથમાં છેલ્લા 4 દિવસથી નવી કરન્સી ન હોવાથી યાર્ડ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સૌથી વધુ અસર ખેડૂતોને પહોંચી છે. 500,000ની નોટ પરના પ્રતિબંધના કારણે સૂત્રાપાડાના એક ખેડૂત પાસે રહેલી મગફળીનો જથ્થો યાર્ડ બંધ પડવાના કારણે જેમનો તેમ પડી રહ્યો છે. બીજી તરફ વેપારીની ફરિયાદ છે કે ખેડૂતો 500 અને 1000ની નોટ લઈને આવે છે અને બેંકમાંથી માત્ર 4000 રૂપિયા જ બદલાઈ આપવામાં આવે છે, જેથી વ્યાપાર કરવામાં તકલીફ પડી રહી છે. નોટોના હિસાબે ખેડૂતો અને વેપારીઓને ઘર્ષણ બહુ થાય છે. 500 વાળી અને 1000 વાળી નોટોનો પ્રોબ્લેમને કારણે ખેડૂતો છૂટા પૈસા માગે છે. છૂટા પૈસા અમારી આગળ એટલા કાયમ માટે હોઈ શકે નહીં અને સામે ખેડૂતોનો પણ પ્રશ્ન છે કે સામે પણ કોઈ પૈસા લેતા નથી. એના કારણે અમારા યાર્ડના ચેરમેનશ્રી, સત્તાધીશો અને સ્ટાફને મળી અને નક્કી કર્યું કે 4-5 દિવસ માટે આપણે યાર્ડ બંધ રાખશે કે આ કંઈક પરિસ્થિતિ થાળે પડી જાય. તબીબો દ્વારા સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓમાં પણ મોંઘીદાર દવાઓ લખી આપવામાં આવે છે, જેને નાથવા માટે રાજ્ય સરકારે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત રાજ્યમાં આજે 52 જેટલા ઔષધિ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે જેનરિક એટલે કે સસ્તી દવાના સ્ટોર શરૂ કરાયા છે. અમદાવાદ સિવિલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બજારમાં મળતી દવાઓના ભાવ અને ગુણવત્તાની જાણકારી આપતી જી દવા મોબાઈલ એપ લોન્ચ કરી હતી. એ દેશના નાગરિકોના આરોગ્ય પર આધાર રાખે છે. લોકોની સુખાકારી માટે સારું આરોગ્ય પણ અનિવાર્ય છે, જેને ધ્યાને રાખીને દરેક સામાન્ય નાગરિકને સસ્તા અને નજીવા દરે દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 52 જેટલા જન ઔષધિ કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ ઔષધિ કેન્દ્ર પર 24 કલાક દવાઓ નજીવા દરે લોકોને મળી રહે તેવી જોગવાઈ કરાઈ છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ સ્ટોરનો શુભારંભ કર્યો હતો અને આ યોજના થકી ગરીબમાં ગરીબ વ્યક્તિ સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મેળવી શકશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 50 થી 52 સ્ટોરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આજે એ પણ જાહેરાત કરું છું કે ગુજરાતમાં 500 સ્ટોર બીજા એનું ટેન્ડર કાલ બહાર પડશે અને ટૂંક સમયમાં 500 સ્ટોર પણ ચાલુ થઈ જશે અને ત્યાર પછી ત્રીજા તબક્કામાં જે રીતે જરૂર હશે તો વધારે સ્ટોર, પણ ટૂંકમાં દરેક તાલુકા સેન્ટર સુધી આ સ્ટોર કાર્યરત થશે. સમગ્ર દેશમાં પહેલી વખત આવા પ્રકારના સ્ટોરની ગુજરાતમાં શરૂઆત કરી છે. આ સ્ટોરની અંદર લગભગ 550 થી વધુ જાતની જીવન જરૂરિયાતની દરેક દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા દ્વારા જન ઔષધિ સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ જન ઔષધિ સ્ટોરમાં 250 પ્રકારની દવાઓ ઓછા દરે લોકોને ફાળવાશે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ કેન્દ્રને શરૂ કરાયું હતું. આ દવાઓનું કન્ટેન્ટ અને ક્વોલિટી એ માર્કેટમાં મળતી બ્રાન્ડેડ દવાઓની સમકક્ષ છે, એનાથી બિલકુલ ઓછી નથી. આ દવાઓ અહીંયા ઉપલબ્ધ થવાથી બજારની અંદર બ્રાન્ડેડ દવાથી થતો વધારાનો ખર્ચ એક ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ માટે બચાવી શકાશે. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે પણ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ આદિજાતિ મંત્રી ગણપત વસાવા અને જિલ્લા પ્રભારીના હસ્તે કરાયું હતું. બોટાદમાં સોનાવાલા હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર દ્વારા દીનદયાળ જન ઔષધિ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે સરકારી હોસ્પિટલમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મોળુ બેરાએ જન ઔષધિ કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. નવસારી ખાતે મંત્રી નાનુભાઈ વાણાણીના હસ્તે જેનેરિક દવાઓના સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં તબીબો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી ખાતે પણ જન ઔષધિ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ અંતર્ગત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ દવાના સ્ટોરનું સંચાલન કેન્દ્ર સરકાર હસ્તકની હિન્દુસ્તાન લેટેક્સ લિમિટેડ દ્વારા કરાશે અને વ્યાજબી ભાવની દવાના સ્ટોરમાંથી સરકારી દવાખાના ઉપરાંત ખાનગી દવાખાનાના દર્દીઓ પણ દવાઓ ખરીદી શકશે. આગામી દિવસોમાં વધુ લોકોને સસ્તા દરે દવા મળી રહે તે માટે તબક્કાવાર આવા સ્ટોરનો અન્ય જગ્યાએ સરકાર દ્વારા વધારો કરાશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. શીખ સમુદાય દ્વારા દર વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાની તિથિએ ગુરુ નાનકની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગુરુ નાનક જયંતિને પ્રકાશ પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે શીખ સમુદાયના લોકો ગુરુદ્વારામાં પૂજા અર્ચના કરે છે. ગુરુવાણીના પાઠનું ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે. ગુરુ નાનક શીખ સમુદાયના પ્રથમ ધર્મગુરુ હતા. ગુરુ નાનક એક તત્વજ્ઞાની, યોગી, ગૃહસ્થ, ધર્મ સુધારક, સમાજ સુધારકના ગુણધર્મો ધરાવતા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શીખ સમુદાયને ગુરુ નાનક જયંતિની શુભેચ્છા પાઠવી છે. શીખ સમુદાયના લોકોએ આજે ગુરુ નાનક જયંતિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે ગુરુવાણી શબ્દ કીર્તન યોજવામાં આવ્યું છે. ગુરુ નાનક જયંતિ એટલે પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર ગૌતમ શાહ સહિતના ભાજપના આગેવાન નેતાઓએ ગુરુદ્વારા ખાતે દર્શનનો લાવો લીધો હતો. ગુરુદ્વારા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુરુ નાનક દેશ માટે હંમેશા આદર્શ રહ્યા છે. એમણે થલતેજ ચોકડીને આગામી દિવસોમાં ગુરુ ગોવિંદસિંહ ધામ ચોક નામ આપવામાં આવવાની જાહેરાત કરી હતી તથા ગુરુ નાનકજીના જીવન કાર્યના પ્રસાર માટે 1 કરોડના ખર્ચે એપ્રિલ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ યોજાશે તેમ જણાવ્યું હતું. હમણાં મેયર શ્રી ગૌતમભાઈ સાથે વાત થઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી આ ચોકડીને એમની પ્રોસેસ કરશે, ઠરાવ કરવાનો છે, બાકીનું કરવાનું છે. પણ આજના પવિત્ર દિવસે ગુરુદ્વારા કમિટીની જે લાગણી છે, જથ્થાના જે નિવેદન છે, એના સંદર્ભમાં ગુરુ ગોવિંદસિંહ ધામ ચોકનું નામ આપણે પ્રસ્થાપિત કરીશું. ગુરુ નાનક જયંતિ નિમિત્તે દીવના દગાજી ગામે આવેલા બરડાઈ માતા ઉદાસીના આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વજુ ભગતના માર્ગદર્શનમાં વર્ષોથી પરંપરાગત રીતે થતી ઉજવણીના ભાગરૂપે આજે સવારે 10 વાગે ગુરુ નાનક સાહેબની પાલખીને નગરચર્યા કરાવવામાં આવી હતી. ત્યારબાદ બપોરે આશ્રમમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જૂની પેઢીમાં સર્વોચ્ચ આદર ધરાવતા આગેવાન પ્રવીણભાઈ મણિયારનું રાજકોટ ખાતે અવસાન થતાં સંઘ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. જનસંઘ અને ત્યારબાદ ભાજપને આજની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચાડનાર કાર્યકરોનું ઘડતર કરવાનું કામ પ્રવીણ કાકા જેવા સમર્પિત સ્વયંસેવકો દ્વારા થયેલું. પ્રવીણ કાકાના હાથ નીચે તૈયાર થયેલા અનેક સ્વયંસેવક ભાજપ સરકાર અને સંગઠનમાં ઉચ્ચ સ્તરે જવાબદારી નિભાવી રહ્યા છે. તે નેતૃત્વ ઘડતર માટે કાકાએ ઉઠાવેલી મહેનતનું પરિણામ છે તેવું અનેક જાણકાર કહે છે. પ્રવીણ કાકાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થવા સમયે ત્યાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના કાર્યકરોએ પ્રવીણ કાકાના યોગદાનને આદરભેર યાદ કર્યું હતું. મણિયાર સામાજિક પણ બહુ મોટું યોગદાન હતું. એમના જવાથી મોટી સંઘ પરિવાર અને ભારતીય જનતા પાર્ટીને ખોટ પડી છે. રાજકોટને પણ એક મોભીની ખોટ પડી છે. એમના અંતિમ દર્શન માટે આવ્યો હતો અને ભગવાન એમના આત્માને સદગતિ આપે
પરિવારને હિંમત આપે એવી પ્રાર્થના કરીશ. ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીને ડાકોરમાં પધાર્યાને આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે 861 વર્ષ પૂર્ણ થયા છે. વિક્રમ સંવત 1212 એટલે કે 27 ઓક્ટોબર 1155ના રોજ દેવ દિવાળીના દિવસે ભગવાન રણછોડરાયજીને તેના પરમ ભક્ત વિજયસિંહ બોડાણા બળદગાડામાં દ્વારકાથી ડાકોર લઈ આવ્યા હતા. દ્વારકાથી ભગવાન રણછોડરાયજી ડાકોર આવ્યા તેની પ્રચલિત કથા છે. કથા મુજબ દર 6 મહિને ડાકોરથી પદયાત્રા કરી ડાકોરના ભક્ત બોડાણા દ્વારકા દર્શનાર્થે જતા હતા. તેઓ વૃદ્ધ થતા ભગવાનને કાયમી ડાકોર આવવા પ્રાર્થના કરી હતી. ભગવાને તેને આશીર્વાદ આપી પોતાની મૂર્તિને ગાડામાં ડાકોર લઈ જવા કહ્યું હતું. બોડાણા ભગવાન રણછોડરાયની મૂર્તિ ગાડામાં લઈને ડાકોર પહોંચ્યા તે દિવસ કાર્તિક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી હતી. આજના દિવસે રણછોડરાયજીને વિશાળ મુકુટ બનાવવામાં આવે છે. મુકુટ ધારણ આ સ્વરૂપના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ઈસવીસન સને 1772ની સાલમાં આ મોટું મંદિર બાંધણી આપણે ગાયકવાડ સરકાર દ્વારા કાંબેકર કુટુંબ દ્વારા કરવામાં આવ્યું અને મહાવદ પાંચમને દિવસે પ્રભુ ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પ્રભુ આ મંદિરની અંદર બિરાજમાન થયા. ત્યાર પછી અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે, પરંતુ કારતક સુદ પૂનમ એ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. પ્રભુને 1.25 લાખનો મુગટ ધારણ કરવામાં આવે છે, જે વર્ષો પહેલા ખંભાતના રાજાઓએ આ મુગટ મંદિરને આપ્યો હતો અને અત્યારે તો તેની કિંમત અમૂલ્ય છે. મોરબી ખાતે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ ભાજપ પક્ષ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપી કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈએ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને રાજ્ય અને કેન્દ્રના કાર્યકરોને ભાજપ સરકારની જનહિત માટેની વિવિધ સુખાકારી યોજનાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સક્રિય રહેવા હાકલ કરી હતી. તો મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબીમાં આરોગ્ય, પાણી, સિંચાઈ સહિતની જીવન જરૂરી સમસ્યાઓનું મોટા ભાગે નિરાકરણ લાવી દીધું છે. આ બેઠકમાં જિલ્લા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એ નિર્ણયને પણ આવ કર્યો અને નાના મોટા જે પ્રશ્નો છે તે પ્રશ્નો નિકાલની વાત કરી. અનેક એવા દેશવાસીઓ પાસેથી પણ વિચારો લઈ કરીને આ દેશ માટે આપણે શું કરી શકીએ એવા વિચારો પ્રગટ કરીને આ સરકાર મિત્રો કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર પણ એક ગતિશીલ ગુજરાત તરફ જ્યારે પ્રયાણ કરી રહી છે અને આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વની અંદર પણ ફરી એકવાર ગુજરાત પણ ખૂબ પ્રગતિ કરશે. આપ સૌને પુનઃ મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિરમું છું. નવા વર્ષના આપ સૌને રામ રામ અને સાલ મુબારક કરું છું. પાટણ નજીક ચાણસ્મા ખાતે ભાજપ દ્વારા દીપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કાળા નાણાંને બહાર લાવવા પ્રધાનમંત્રી દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. તો સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નેતાઓ દ્વારા હાજર કાર્યકર્તાઓને સંગઠનની શક્તિ અને તેની અસર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ, ભાજપના પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ અમિત ઠાકર, પ્રભારી મંત્રી કેશાજી ચૌહાણ, સાંસદ દિલીપ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં રદ થયેલું ચલણ બદલાવવા અને નાણાં ભરવા બેંકમાં મોટી લાઈનો લાગી રહી છે, ત્યારે સ્પ્રેડ ધી સ્માઇલ એનજીઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પાસે રહેતા ગરીબ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા મોટાભાગે ગરીબોને દૂધ અને ફળનું વિતરણ કરવાનું કામ કરવામાં આવે છે. આ સંસ્થા ગુજરાત સ્તરે આગામી દિવસોમાં જુદા જુદા શહેરોમાં ખાસ પ્રવૃત્તિ ચલાવશે.
આ સંસ્થા સોશિયલ મીડિયાના માધ્યમથી બનેલી છે. તેમાં 1500 કરતાં વધુ લોકો ફેસબુક દ્વારા જોડાયેલા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારી સાથે સોશિયલ મીડિયા પર લગભગ 1,500 લોકો જોડાયા છે અને અમારા વોલન્ટિયર તરીકે જે ખરેખરમાં કાર્યરત છે એવા 101 વોલન્ટિયર્સ છે અમદાવાદમાં. એ સિવાય બરોડા, સુરત એવી રીતે જો વાત કરીએ અલગ અલગ વિસ્તારની તો એ હજી શરૂ થઈ રહ્યું છે ગેધરિંગ. પણ જો અમને મીડિયાનો સપોર્ટ મળે અને જો આ વાતને સ્પ્રેડ કરી શકીએ વધારે તો અમે ઘણા બધાના ચહેરા પર ખુશી રેલાવી શકીશું. ये बच्चों को कपड़े मिल रहे हैं आज वो बहुत खुश है और हम सबकी तरफ से इस दिन को बहुत बहुत वेरी मच और थैंक यू कहना चाहते हैं सच्चे दिल से कि आज हम बहुत खुश हैं, इतने खुश कि हम कभी पहले शायद ऐसा फील नहीं हुआ होगा हमें जो आज होने वाला है. જામનગરની સડકો પર 26 વર્ષીય પંજાબી સરદાર મનજીત સિંઘે ચાલુ બાઇકે કોઈ પણ સહારા વગર ઊભા રહીને પાઘડી બાંધવાના દિલધડક સ્ટન્ટ રજૂ કરતા જોનારા સૌ કોઈ દંગ રહી ગયા હતા. મુખ્યત્વે બહાદુરી અને બલિદાનનું નામ પડે ત્યારે સરદારજીને યાદ કરવામાં આવે છે, ત્યારે મનજીત સિંઘે ફક્ત 22 સેકન્ડમાં આ જીવ સટોસટીનો સ્ટન્ટ કરી દેખાડ્યો હતો. પંજાબી યુવાનને પાઘડી પહેરવા તરફ વાળવાના શુભ હેતુથી બાઇક સ્ટન્ટ કરતા યુવાન મનજીત સિંઘે અત્યાર સુધી દેશ વિદેશના 50,000થી વધુ યુવાનોને પાઘડી બાંધતા શીખવાડીને શીખ સંપ્રદાયની ઓળખ સમી પાઘડીને સાચા અર્થમાં જીવંત રાખી છે. ये मैं जो सभी करता हूँ अपनी सिक्खी को अपनी पहचान को आगे बढ़ाने के लिए करता हूँ. अभी मैं चलती बाइक पे पगड़ी बांध लेता हूँ और आंखों पे पट्टी बांधकर 22 सेकंड में जो पगड़ी बांध सकता हूँ, अपने सिर पे भी और किसी के सिर पे भी पगड़ी बांध लेता हूँ 22 सेकंड के बीच. और अभी नेक्स्ट टूर फिर मेरा मलेशिया का है. मलेशिया में दस्तार को और बढ़ावा देने के लिए जा બુલેટ ઉપર સ્ટન્ટ જોયો, ટીવીમાં પિક્ચરમાં તો ઘણી વાર જોયું છે, પહેલી વાર રૂબરૂ તો પહેલી વાર જોયું છે અને અમને મજા આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દમણ શાખા ખાતે 3 દિવસીય વાહ જિંદગી વાહ ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન દીવના સાંસદ લાલુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દીપ પ્રગટાવી આ સેમિનારને મહાનુભાવો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશીના રહસ્યના વિષય પર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વલસાડ બ્રહ્માકુમારી પ્રભારી રંજનબેન, દમણ પ્રભારી કાંતાબેન સહિત વિવિધ મહાનુભાવો અને મોટી સંખ્યામાં દમણના લોકોએ હાજરી આપી હતી. કે જે 3 દિવસ ચાલનાર છે અને એને માટેનું જે વક્તા આવ્યા છે પ્રોફેસર ઈવી ગિરીશજી કે જેઓ ખૂબ જ અનુભવી વક્તા છે અને પૂરાય ભારત વર્ષની અંદર તેઓ પરિભ્રમણ કરીને લોકોની જિંદગીને ખુશનુમા બનાવી રહ્યા છે. દમણની જનતાને પણ અનુરોધ છે કે આ જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એનો પૂરેપૂરો લાભ લેશો તો ખરેખર તમે તમારી જિંદગીની અંદરથી તણાવને, ચિંતાઓને દૂર કરી શકશો. એમને સરસ મજાની જિંદગી કેવી રીતે જીવવું એ પ્રમાણેનું એમનું પ્રવચન અત્યારે ચાલી રહ્યું છે. અમે પોતાને ધન્ય અનુભવીએ છીએ કે અમારા દમણ ખાતે આવા કાર્યક્રમનું આયોજન થયું છે અને આ 3 દિવસનું જે શિબિર છે એમાં દમણની જનતા પૂરેપૂરો લાભ લે અને જીવન કેવી રીતે જીવવું એનો આનંદ લે. તો આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત કરીએ. નમસ્કાર.